અંજાર પોલીસે બુટલેગરોની ગેરકાયદેસર જમીનમાં જે દબાણ કર્યું હતું તેના પર બુલડોઝર ફેરવી નાખી સરકારી જમીન ખુલ્લી કરી ખેતી વિશે જમીનમાં પણ જે દબાણ હતું તે પણ દૂર કરવામાં આવ્યું। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજાર તાલુકાના અંજાર સીમ ખાતે આવેલ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આશરે 3 એકર 64 ગુઠા અને 23 ચોરસ મીટરની અંદાજે 4,22,50,680ની બજાર કિંમતની ખેતી વિશે જમીન પર જે દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સીમ વિસ્તારમાં સરકારની જમીન પર ખેતીલાયક દબાણ કરવામાં આવ્યું હતું જે દૂર કરવામાં આવ્યું। એવી જ રીતે અન્ય જગ્યાએ પણ એક દબાણ દૂર કરવામાં આવ્યું છે। અંજારના સીમ અંજારના સર્વે નંબર 984 પૈકીવાળી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો ગેરકાયદેસર મિલકતની સ્થાનિકે ખરાઈ કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ પોલીસ વિભાગે હંસાબેન ઉર્ફે હાસબાઈ કરશન ગઢવીના રહેણાંક વાળી જગ્યા સર્કલ ઓફિસર અંજાર મારફતે સ્થળ તપાસ કરવાતા મોજે અંજાર સીમ તાલુકો અંજાર સર્વે નંબર 984 પૈકીવાળી જમીનમાં હંસાબેન ઉર્ફે હાસબાઈ કરશનભાઈ અને ધવલભાઈ શંભુઘર ગુસાઈ દ્વારા રહેણાંક દબાણ કરવામાં આવેલું પડતાની સાથે જ આજે તાત્કાલિક અસરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને કુલ મળીને 56,749 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે તાત્કાલિક અસરથી દંડ ભરવા માટેની પણ સૂચના આપવામાં આવેલ છે। સમગ્ર કાર્યવાહી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી નાયબ કલેક્ટર S.J. ચૌધરીના માર્ગદર્શન મામલતદાર અંજાર શ્રીમતી બીવી ચાવડા, સર્કલ ઓફિસર અંજાર, નાયબ મામલતદાર દબાણ સહિતના લોકોએ પોલીસ બંદોબસ્ત સાથે આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી।